આજે આપણે એક એવા પુડલા બનાવીશું જે ખાવામાં હેલ્ધી છે અને જે વેટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આ નાસ્તાને તમે રાત્રે હળવા ડિનરમાં પણ લઈ શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અડધી દૂધી લીધી છે. દૂધીની છાલ ઉતારી અને ખમણી લઈશું. અડધો વાટકો વટાણા લીધા છે. અડધી નાની કોબી લીધી છે. 2 નંગ ગાજર અને 2 નંગ ડુંગળી લીધી છે. બધા શાકભાજીને કટિંગ કરી લઈશું. તો બધા શાકભાજીને મિક્સર જારની અંદર ઉમેરીને આ રીતનું કટિંગ કરી લીધું છે. અહીંયા તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો. સાથે દૂધીને પણ ખમણી લીધી છે. હવે 2 નંગ મરચાં, 10 થી 12 કળી લસણ અને 2 ઇંચ આદુના ટુકડાને અધકચરું વાટી લેવાનું છે. તો અહીંયા આદુ, મરચાં અને લસણને આ રીતે વાટી લીધા છે. હવે મેં અહીંયા અડધી વાટકી ફુદીનાના પાન, 1 વાટકી કોથમીર અને 2 વાટકી મેથીની ભાજીને કટિંગ કરીને લીધા છે. હવે એક મોટા વાસણની અંદર બધા શાકભાજી ઉમેરીશું. તો વટાણા, કાંદા, ગાજર અને કોબી ઉમેરી દઈશું. સાથે ખમણેલી દૂધી પણ ઉમેરી દેવાની છે. હવે આદુ, મરચાં અને લસણને જે વાટીને લીધું છે એ ઉમેરી દઈશું. સાથે આપણે ફુદીના, ધાણા અને મેથીને કટિંગ કરીને લીધા છે એ ઉમેરી દઈશું. મેથી અને ફુદીનો વજન ઉતારવા માટે ખૂબ જ ગુણકારી છે અને તેનાથી પુડલાનો સ્વાદ એકદમ યુનિક આવશે. હવે એમાં મસાલા ઉમેરીશું. તો સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, તીખાશ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો. તો અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી અજમો, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો. હવે બધા મસાલાને શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે બધા શાકભાજી સાથે મસાલા મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા મસાલા શાકભાજી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. આ પુડલાનો અસલી સ્વાદ આમાં નાખેલા શાકભાજી અને તાજી ભાજીઓમાં છે. હવે 1 વાટકી ભરીને ચાળીને બેસન ઉમેરીશું. 1 વાટકી રવો લીધો છે. રવાથી નાસ્તો કુરકુરો અને ક્રિસ્પી બને છે. અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે. હવે 1 વાટકી ખાટું દહીં ઉમેરીશું. દહીં ન હોય તો એની જગ્યાએ તમે છાશ પણ ઉમેરી શકો. હવે બધા લોટને અને શાકભાજીને મિક્સ કરી લઈશું. જેટલા પ્રમાણમાં લોટ લીધા હોય એનાથી ડબલ આપણે અહીંયા શાકભાજીનું પ્રમાણ રાખવાનું છે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. તો અહીંયા આપણું બેટર પુડલા બને એ રીતનું બનાવવાનું છે. એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું. અહીંયા તમારે દહીં ખાટું ન હોય તો છાશ ઉમેરીને પણ બેટર બનાવી શકો. તો આ રીતનું થીક બેટર બની ગયું છે. આ રીતનું બેટર બનાવવા માટે મેં 1 ગ્લાસથી થોડું વધારે પાણીનો ઉપયોગ કરેલો છે. હવે આ તૈયાર થયેલા બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર અડધી ચમચી ઈનો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ગરમા ગરમ પુડલા તૈયાર કરીશું. તો હવે એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. એની અંદર કાળા તલ અડધી ચમચી જેટલા, અડધી ચમચી જેટલું આખું જીરું. હવે આપણે જે બેટર બનાવેલું છે એમાંથી 1 ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું. અહીંયા તમારે જે પ્રમાણે પુડલા બનાવવા હોય એ પ્રમાણે તમે બેટર ઉમેરી શકો. તો આ રીતનો ગોળ શેપ આપી દઈશું. હવે ગેસની ફ્લેમ લો રાખી અને પુડલાને ચડવા દઈશું. તો એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું. તો ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. લો ફ્લેમ પર ચડવા દઈશું એટલે આપણા પુડલા છે ઉપરથી કુરકુરા બનશે. આપણે એની અંદર રવો અને ચોખાનો લોટ ઉમેરેલો છે એટલે ક્રિસ્પી થશે. હવે આ રીતે બીજા પુડલા પણ બનાવી લઈશું. અને આ નાસ્તાને તમારે બિલકુલ તેલ વગર જો બનાવવો હોય તો ઢોકળા બનાવવાની ડીશની અંદર પાથરી અને તમે આ રીતે ઢોકળા બાફીને પણ બનાવી શકો. તો અહીંયા ઓછા તેલમાં આપણા ગરમા ગરમ અને સુગંધીદાર પુડલા તૈયાર છે. તમે તેને ચટણી કે દહીં સાથે એન્જોય કરી શકો. પુડલાની અંદર ફુદીનો અને મેથી ઉમેરવાથી પાચન સારું થાય છે અને ફુદીનો પેટ માટે ખૂબ જ સારો છે. આ પુડલાની અંદર લીલી ભાજીઓના લીધે પુડલા લો કેલરી અને હાઈ પ્રોટીન નાસ્તો બની જશે અને વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર થશે. તો આ હેલ્ધી પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.